ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ દુઃખ વ્યક્ત કર્યું। જગદીશ ત્રિવેદીએ કહ્યું કે અત્યારે હું અમેરિકાના પ્રવાસ પર છું। અહીંયા એક બ્રિજ પરથી બીજો અને બીજા પરથી ત્રીજો બ્રિજ પસાર થાય છે। મેં આજ દિવસ સુધી નથી સાંભળ્યું કે અહીંયા કોઈ બ્રિજ તો શું કોઈ કાંકરી પણ ખરી હોય। જગદીશ ત્રિવેદીએ પુલ શું બોલ્યા તે અછાંદસ રચના સાંભળતા જ કહ્યું અને ત્યારબાદ કહ્યું કે પુલ गिर रहा है या इंसानियत, આ સૌથી મોટો સવાલ છે। જર્જરિત બ્રિજની ઘટનાને લઈને જગદીશ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું। સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। જગદીશ ત્રિવેદીએ કહ્યું કે અત્યારે હું અમેરિકાના પ્રવાસ પર છું। અહીંયા એક બ્રિજ ઉપરથી બીજો અને બીજા પરથી ત્રીજો બ્રિજ પસાર થાય છે। આજ સુધી અમેરિકામાં એક પણ બ્રિજ દુર્ઘટનાની ઘટના સામે આવી નથી। ત્યારે આપણા વિસ્તારમાં જે આ ઘટના સામે આવી રહી છે તે ખૂબ જ દુઃખદ છે। અમેરિકામાં ઘણા શહેરોમાં મેં જોયું કે એક બ્રિજની ઉપરથી જ બીજો બ્રિજ જતો હોય, એના ઉપરથી ત્રીજો જતો હોય, એના ઉપરથી જ ચોથો જતો હોય। એટલે 7 માળના ઉપરા છાપરી બ્રિજ હોય, એના ઉપરથી કન્ટિન્યુ હજારો વાહનો જતા હોય। પણ આજ દિવસ સુધી મેં સાંભળ્યું નથી કે બ્રિજ તો શું એની એક કાંકરી પણ ખરીને પડી હોય નીચે। એક પુલ નદીમાં જળ સમાધિ લેતા પહેલા ડાઇંગ ડિક્લેરેશનમાં બોલે છે કે સિમેન્ટ નેતા ખાઈ ગયો, મેં નથી ખાધી। લોખંડ કોન્ટ્રાક્ટર ખાઈ ગયો, જે મેં નથી ખાધું। રેતી અને કપચી સરકારી અધિકારી ખાઈ ગયો, જે મેં નથી ખાધી। આ કંઈ જ મેં નથી ખાધું અને એટલા માટે હું ઉપવાસી પુલ जल समाधि ले रही हूं। पता ही नहीं चलता यारो, पुल गिर रहा है कि इंसानियत गिर रही है।